નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે ખૂબ જ સુંદર ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ટોપિકનું નામ છે સરગવાનું પાવડર. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે. સરગવાની ઘણી બધી ફાયદાકારક બાબતો વિશે આજના યુગમાં ઘણા યુવાનોને ખૂબ ઓછી ઉંમરે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ઘૂંટણનો દુખાવો, પીઠનો દુખાવો, ફૂણસ, ત્વચાના રોગો અને વાળની સમસ્યાઓ છે અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. મિત્રો, જો તમે પણ આ રોગોથી પીડાતા હો છો, તમારા માટે સરગવાનો ચૂર્ણો ખૂબ જ લાભકારક સાબિત થવાનો છે. ઘરમાં નાના બાળકોને સરગવો ખાવો પસંદ નથી હોતો, તો તમે દાળ, શાક, રોટલીના લોટમાં આ ચૂનાનો ઉપયોગ કરી શકો છો. આ રીતે આખા પરિવારને સરગવાના ગુણ મળી શકે છે. એક વખત તમે આ ચૂનો બનાવી લેજો તો આખું વરસ તમે તેને સ્ટોર કરી શકો છો. આ ચૂનો લાંબા સમય સુધી ખરાબ થતો નથી. ચાલો તો પછી બનાવીએ સરગવાનો ચૂનો, જે 100થી વધુ ગુણોથી ભરપૂર છે. અહીં મેં 2-3 કિલો તાજા સરગવાની સિંગ લીધી છે. ત્યારબાદ તેને મધ્યમ કદના ટુકડામાં કાપી લેવાની છે. એક સિંગમાંથી તમે 4 લંબચોરસ ચીરો કરી કાપી લઈએ, જેથી તે જલ્દીથી સુકાઈ જાય. આજકાલ બાળકો છે એને સરગવો ખાવામાં પસંદ નથી આવતું, પરંતુ જ્યારે તમે આ રીતે ચૂનો બનાવીને દાળ અથવા તો શાકમાં ઉમેરી દેશો તો આખો પરિવાર આરોગ્યપ્રદ રહેશે. મિત્રો, બધા જ સિંગ છે એને 4 ભાગમાં કાપી નાખવાના. પછી એકાદ દિવસ એને સૂર્ય તાપમાં અથવા તો તમે એને પંખા નીચે પણ સૂકવી શકો છો. ધ્યાન રાખો કે તેમાં ભેજનું પ્રમાણ ન રહેવું જોઈએ, નહીંતર તમારો ચૂરો છે એ ખરાબ થઈ શકે છે. સૂકેલા આ જે સિંગ છે એ મોટા ભાગે વાસણમાં પીસી લઈ એકદમ સરસ સફેદ ચૂનો બનાવી નાખવાનો છે. પછી આપણે ચારણી દ્વારા તે ચૂરાને ચારી નાખીશું. જો મોટા ભાગના બાકી રહી જાય તો તેને શાકમાં પણ ઉમેરી શકો છો. 1 ચમચી ચૂણું શાકમાં ઉમેરવાથી આરોગ્યના અનેક લાભ તમે મેળવી શકશો. તમે જોઈ શકશો કે ચક્કાદાર અને પોષણદાયક ચૂણો તૈયાર થઈ જશે. બજારમાં આ ચીજ બહુ જ મોંઘી મળે છે, પણ તમે ઘરે ઓછા ખર્ચે તેને બનાવી શકો છો. મેં 2 કિલો સિંગમાંથી લગભગ 500 ગ્રામ ચૂનો બનાવ્યો છે. બજારમાં આવું પેકેટ તમને 700 અથવા 800 રૂપિયામાં મળી જશે, જ્યારે તમે ઘરે તેને 100 અથવા 150 રૂપિયામાં જ બનાવી શકો છો. મિત્રો, આ ચૂનાને કાચની બોટલ હોય એમાં ભરી અને રૂમ તાપમાને સાચવી રાખવાનું છે. 1 વર્ષ સુધી તેને કંઈ નહીં થાય. હવે આપણે જો દાળ, શાક બનાવ્યું હોય તો 1 ચમચી ચૂનો તેમાં આપણે ઉમેરવાનો છે. મસાલા સાથે થોડી વાર તેને આમ શેકી નાખવાનું, જેથી તેમાં સુગંધ બેસી જાય અને શાકનો ટેસ્ટ વધી જાય. બાળકોને સરગવો પસંદ ન આવે તો પણ આ રીતે તમે એને ખાઈ શકો છો. હવે તમે રોટલીનો લોટ બાંધો છો તો એમાં પણ તમે 1 ચમચી આ ચૂનાને ઉમેરી અને પછી લોટ બાંધો, જેથી રોટલીનો રંગ બદલાય પણ સ્વાદમાં કાંઈ ફેર પડશે નહીં. શાકના મસાલામાં ડબ્બીમાં આ ચૂનો ભરી રાખો. દર વખતે તમે એનો ઉપયોગ કરો તો તમારે બીજા મસાલાની પણ જરૂર પડશે નહીં. મિત્રો, આ રીતે તમે ચૂનો બનાવી અને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો કે તમારો અનુભવ કેવો રહ્યો છે. સરગવાના 300થી વધુ રોગો છે, એમાં ફાયદાકારક પાવડર તમને કેવો લાગ્યો? મિત્રો, આજ માટે એટલું જ. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. મિત્રો, તમે જો ચેનલમાં પહેલી વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને ખાસ કરીને કોમેન્ટ સેક્શનમાં મને જણાવવાનું છે કે તમે આ પાવડર છે એ કેવો લાગ્યો છે, અને ખરેખર આ પાવડરનો તમે યુઝ કરશો તો ઘણા બધા રોગોથી પણ બચી શકશો. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.